ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। एको मे शाश्वतश्चात्मा ज्ञानदर्शनलक्षणा शेषा बहिर्भवा भावा सर्वे संयोगलक्षणा। નિયમ સારમાં આવેલી 102 નંબરની ગાથા આપણે માંગલિક સ્વરૂપે હમણાં એનો પાઠ કર્યો. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. બાહ્ય તો છે, પણ જીવને બાહ્યમાં રસ કેટલો છે? જેટલો બાહ્યનો રસ એટલું બહિરાત્મપણું. જેને બાહ્યનો રસ તે બહિરાત્મા. શું કીધું? જેને બહિરનો રસ, બહારનો કોલાહલનો રસ, આપણે કહીએ ને કે નાટક. નાટક એટલે નાટક, ટકમાં, અથવા ન અટક, અટકમાં, છતાં નાટક કેટલું ગમે છે. ઘણી વાર લાગે આપણને સંસારના તમાશા કરવા માટે જ આપણો જન્મ થયો હોય. અષ્ટપાહુડમાં તો આપ્યું છે, અષ્ટપાહુડમાં ભાવ પાહુડ અંતર્ગત અને લિંગ પાહુડમાં જે શુદ્ધોપયોગરૂપ આત્મધર્મ સ્વરૂપ લીનતા મૂળ આત્મહિતનું કાર્ય ન કરે અને જનરંજન કરે, બાહ્ય લિંગ અને બાહ્ય ભેષ ધારણ કરીને જનરંજન કરે, એના માટે શબ્દ વાપર્યું છે ભાંડ. શું થાય છે ભાંડ? બોલો. સાંભળ્યું છે શબ્દ ભાંડ? એને ભાંડ બહાવરાનો વેશ એમ કીધું છે. બહાવરો છે, બહાવરો. કોને કીધું? દ્રવ્યલિંગી શ્રમણને. કુસુમબેન, તો આચાર્ય કીધું દ્રવ્યલિંગી શ્રમણને, આપણે સમજવું દ્રવ્યલિંગી શ્રાવકને. ભાંડ તો ઈ હોય તો ભાંડ તો આપણે ન હોઈ શકીએ. વંદનાબેન, ધર્મના નામે જેટલા દંભ છે એ શું છે? ધર્મના નામે જેટલા જે ડોળ છે બહારના, આજના વ્યાખ્યાનમાં જે છેલ્લી 5-7 મિનિટમાં વાત આવી, શ્રાવક ધર્મ અને શ્રમણ ધર્મ, યતિ ધર્મ. શ્રમણ શબ્દ નથી વાપર્યો, યતિ શબ્દ વાપર્યો. મને તો નિયમસાર ઘણો યાદ આવ્યો આજે યતિ ધર્મ શબ્દ સાંભળીને જ. ખોલશો હમણાં, આપણે અર્થ ખોલશો એનો શું છે. કે સંસાર, શરીર અને ભોગ, સ્ત્રી પુત્ર પરિવાર વગેરે પ્રાપ્ત કૃત્રિમ સંયોગ. વાહ, 2 ગાથાઓમાં શબ્દ આવેલો છે, કૃત્રિમ છે. કાલે શું શબ્દ વાપર્યો હતો આપણે ધમજીભાઈ? તકલાદી છે. શૈલાબેન, આજે ગુરુદેવસિંહ કહેતા હતા, બહુ ઘણું કીધું આજે તો. હા, નહીં બાપ બીમાર છે તો મૂકીને કેમ જવાય. ખબર શું કીધું? બેનો સાંભળો, છે આજે નવા ચહેરાઓ દેખાય છે. બાપને કેમ મૂકીને જવાનું? તું તારા લાગણી અને પ્રેમને મૂકીને વહી જાને. જો વ્યવહારે વડીલની સેવા તો પૂરેપૂરી, ન કરતો નિશ્ચાવાસી. શું કીધું? વડીલની સેવા, માવતરની સેવા, સાસુ સસરાની સેવા,
વૈયાવૃત્તિ ન કર તો નિશ્ચયાભાસી સ્વચ્છંદી, પણ અંદરના લાગણીના તારને તોડને તું એ વડીલોના બહાને સ્વાધ્યાયથી કેમ ચૂકીશ? કેમ ચૂકે છે? ભવસ્થિતિ આદિનું નામ લઈને આત્માર્થતાને કેમ છેદે છે? જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. સત્ય પુરુષાર્થ કર. પુરુષાર્થ કરે છે ના નહીં, પણ ખોટે રવાડે ચડીને. હમણાં બોર્ડ એક્ઝામ ચાલે છે તો 12થના સ્ટુડન્ટ્સને મેં એક વાત કરી. હવે 100-150 પાના વાંચવાની કાળી મજૂરીના દિવસો નથી, સ્માર્ટ વર્કના દિવસો છે. દરેક પાઠના મુખ્ય મુદ્દાઓને 2-5 મિનિટમાં ઓગાળી જવાનો. 20 પાઠના સમજાય છે 200-250 વિષય બિંદુઓને એવી રીતે બધું વાગોળવાનું, રિવિઝન રિપીટેશન કરવાનું ઘડીકમાં જ. હવે કંઈ શબ્દે શબ્દ અને બધું વાંચવા માટે સમય નથી. કાલે મેં લીધું હતું બહુ જોરદાર ધર્મોપદેશામૃત પદ્મનંદી પંચવિંશતિકા. આ શાસ્ત્રમાંથી જો પદ્મનંદી પંચવિંશતિકામાંથી આપણે વાત લીધી હતી. શું લીધું હતું ખબર? ધર્મોપદેશામૃતમાંથી એવી ગજબની વાત હતી. વર્તમાન કાળમાં મનુષ્યનું આયુષ્ય અલ્પ છે, બુદ્ધિ અત્યંત મંદ છે, શ્રુતનો પાર નથી, અને બધા જ શ્રુત અને શાસ્ત્રને વાંચવા માટેની એટલી બધી શક્તિ હવે રહી નહીં. તેથી આત્મહિત સધાય, જે આત્મહિત ભવસાગરથી પાર ઉતારવા માટે નૌકા સમાન હોય, બીજ સમાન હોય. બીજ શબ્દ એમાં વાપર્યું હતું કે તત્વજ્ઞાનના એવા બિયારણની વાત કરી હતી આપણે, કે તત્વજ્ઞાનના એવા બિયારણ વાવવા જેનાથી આત્મહિતનું વટવૃક્ષ ઊભું થાય. સીધી વાત છે. એ શ્લોકનો અર્થ એટલો જ છે, આત્મહિત સધાય એવું કામ કરું. નીતાબેન, એટલું જ એનો ભાવ છે. શાસ્ત્રો કેટલા વાંચા, મંદિરે કેટલી વાર આવ્યા, જાત્રાએ કેટલી કરી, સાધર્મીઓ કેટલા ભેગા થયા, ઉજવણીઓ કેટલી ઉજવી, એ બધી બાબતો ઓપ્શનલમાં છે, વૈકલ્પિક વિષયમાં છે. બોલો દામજીભાઈ, તમે અમેરિકા જાઓ છો તો સોના મઢેલ પાસપોર્ટ છે કે ચાંદી મઢેલ પાસપોર્ટ છે કે સુટકેસની તૈયારી છે કે નહીં, કેમેરા છે કે નહીં, સમજાય છે, ખાનપાનની બીજી બધી વસ્તુઓ છે કે નહીં, એ ગૌણ બાબત છે. એ અસદભૂત વ્યવહાર નહીંનો વિષય છે. તો શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય શું? કે પાસપોર્ટ ઉપર વિઝાનો સહી સિક્કો છે, ઇમિગ્રેશનનો સર્વજ્ઞનો સિક્કો છે. એમ અહીંયા કહે છે કે આત્મજ્ઞાન અને આત્માનુભવનો સિક્કો છે ને, તો બાકી બધું થોડું ઘણું હોય કે ન હોય એની સાથે કાંઈ ફેર પડવાનો નથી. સુટકેસ છૂટી ગયો તોય તારો પ્રવાસ તો થશે. અરે બાલ બચ્ચાઓ એરપોર્ટ ઉપર છૂટી ગયા તોય પ્રવાસ તો થશે. એક પૈસા ખિસ્સામાં નથી લીધા, પુણ્યની પૂંજી ખિસ્સામાં નથી, તોય પ્રવાસ તો થઈ જશે મોક્ષનો. પણ ઓલો સિક્કો સ્વાશ્રય સે મુક્તિ બખાની અમર તેરી, ખ્યાલમાં આવ્યો? એ સ્વાશ્રય સે મુક્તિ બખાની, સ્વાશ્રય રૂપી સિમ્બોલ, એ મુદ્રાલેખ એટલે સ્ટેમ્પ, એફિડેવિટ કરેલો હોવો જોઈએ. ઘરના સિક્કા નહીં હાલે. ઘરના સિક્કા નહીં હાલે એટલે નીતાબેન, પોતાની મતિ કલ્પનાથી અમે પૂજા કરી, પ્રક્ષાલ કર્યું અને જાત્રા કરી અને ખૂબ ભક્તિ કરી, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, નહીં ચાલે. એ ઘરના સિક્કા છે. ટ્રેડમાર્કવાળા, સર્વજ્ઞના ટ્રેડમાર્કવાળા JSI સિક્કા,
JSI એટલે જિનેન્દ્ર ભગવાન, શ્રુત પરંપરા, અને આય એટલે હું પોતે ભગવાન આત્મા. આ JSIના સિક્કા હોવા જોઈએ, ISIના સિક્કા કામ નહીં આવે. ઘણું કહેવાનું મન છે, મન થાય છે. આજનો સ્વાધ્યાય, ગઈકાલનો સ્વાધ્યાય, પરમ દિવસનો સ્વાધ્યાય, 2-3 દિવસના સ્વાધ્યાય તો એવા લાગતા હતા. દ્રવ્ય ગુણ પર્યાયની ઊંડી ચર્ચા, સ્વપર પ્રકાશકની ઊંડી ચર્ચા, કારણ સમયસાર કાર્ય સમયસારની ગહેન ચર્ચાવાળાને તો એવું લાગે આ તો સાવ સામાન્ય ચર્ચા છે. બોલો વંદનાબેન, પહેલી નજરે વિચારો, આવા નિશ્ચયાભાસીઓની તરફથી વિચારો, એવું જ લાગે ને આ તો શું છે, આમાં અમે ક્યાં બાયડીને આપણું માનીએ છીએ? હા, અમે ક્યાં સગા સંબંધીઓને? આજે જે ગુરુદેવશ્રી વચ્ચે અડધી કલાકની વાત કરી, બાપાની, બીમાર બાપાની વાત કરીને, બાપાની સેવા અને આન તેન, તો ઘણાને એમ લાગે આ તો બધું વિષયાંતર છે. અરે વિષયાંતર નથી, તારું માથું 24 કલાક એમાં જ ખૂંચેલું છે. બાપ બીમાર, બાયડી બીમાર, બાયડી વહી ગઈ એટલે હવે ઘરનાને બધાની ચિંતા, બાપુજી બહુ ચિંતામાં, હવે એકાંતમાં રહે છે. હા, એ બાયડી હતી ત્યારથી એકાંતમાં રહેવાની જરૂરત હતી. હવે બહુ ઓછા બોલે. કેમ? બાયડી ગઈ એટલે. તે ઘરે છે આ ઘાટ બધા. કાલે મેં કીધું હતું, દરેકના ઘરના ચૂલામાં રાખ જ હોય, ક્યાંય સારાવટ નથી. બોલો શૈલાબેન. ને હવે તો બા વયા ગયા ત્યારથી બાપુજી બહુ ઓછા બોલે. એને તો મૂક કેવડી થવાની પહેલેથી જ જરૂર હતી. પણ જ્યારે હતી ને બાયડી ભાભુ, ત્યારથી બહુ બોલ કરતો હોય. પણ સાચું બતાવો મને, આજનું જે પ્રવચન છે, જે આમાં લખેલું છે, એટલો જ વિષય હું તમારી સામે મૂકીશ તો તમે માનશો, સ્વીકારશો? એ તો ગુરુદેવશ્રીના પુણ્ય તપે છે. મારી વાત નહીં જ માનો તમે વંદનાબેન, પણ સાહેબ તમે કાંઈ તત્વની વાત કરો ને. કેમ? ઓલામાં તત્વ નથી? જે ગુરુદેવશ્રી કથા કરી છે, બાપાની સેવા પાછળ તું સ્વાધ્યાયથી ચૂકે છે. ગુરુદેવ કહે છે તું એ બાપા પ્રત્યેનો સ્નેહને મૂક, લાગણીને મૂક અને ઊભો થા. તને બાપો મુકાતો નથી, અહીંયા ગુરુદેવ રાગ મુકાવે છે. શું કીધું? તને નો કર્મ મુકાતો નથી, ગુરુદેવ અહીંયા ભાવ કર્મ મુકાવે છે. શું સમજાય છે? મને તો એમાં એવો સિદ્ધાંત દેખાય છે, 24 કલાક બસ બબ્બુ છોડતો નથી, બેબી માનતી નથી, સાસુ તો બહુ માથા ભારે. આ જીવને સંયોગો પાસેથી, એક તો સંયોગો કર્યા પાપ કરીને કમાવ્યા, અને દરેક સંયોગો પ્રત્યે ફરિયાદ હોય. જ્ઞાનીને સ્વભાવ સિવાય કાંઈ દેખાતું જ ન હોય. ચક્રવર્તી કેટલો ઉપાધિમાં હોય, કેમ? કેટલો ટેન્શનમાં હોય. અહીંયા એક શટર હોય ને તોય બંધ નહીં થાય, ત્યાં કેટલી શટરો, 84 લાખ હાથી, 84 લાખ ઘોડા, કેટલી શટરો, કેટલા ધંધા અને કેટલો વ્યાપાર અને કેટલી ઉપાધિ ચક્રવર્તીને. અહીંયા તો એક હોય તો એ મગજ ખાઈ જાય, કાની કુબડી, લૂલી લંગડી ગમે તેવી. અને ત્યાં કેટલી બાયડીઓ બોલો? 96,000. એમાં તો 8 તો પટરાની હોય, કેટલી તો પટરાનીઓ હોય. કોને કેટલું રાજી રાખે? એ કોઈને નહીં રાજી રાખે, પોતે રાજી રહે પોતાના સ્વભાવમાં. માટે તો એને ચક્રવર્તી કહેવાય. ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર સરી કે ભોગ, કાગ વીટ સમગિનત હૈ સમ્યક દ્રષ્ટિ લોગ. એ પુણ્યને પચાવીને સમ્યક દ્રષ્ટિ જ જાણે. મને તો બહુ આજે એક વિચાર આવ્યો શૈલાબેન, આપણે હીન પુણ્યના સંયોગોને પચાવી નથી શકતા, ચક્રવર્તી સાતિશય પુણ્યના સંયોગને પચાવી જાણે છે. શું કીધું? બોલો લીના, બોલ શું કીધું મેં હમણાં? મેં જે હમણાં વાક્ય કીધું, આખું વાક્ય બોલ. આપણે હીન પુણ્યના સંયોગોને પચાવી નથી શકતા, એમાં માથું ફરે. દીકરો માને નહીં, વહુ માને નહીં, હા, સાસુ માથા ભારે, સસરા તો બડબડ કર્યા રાખે, દેરાણી અને જેઠાની વચ્ચે
જામે નહીં, દીકરો એવો નાલાયક પેદા થયેલો હોય, કોઈ વાતે સમજે નહીં, દીકરી આડા પાટે ચડેલી. તમે જો કેવા માથે બધા ઘન વાગે છે આ જીવના. હીન પુણ્યના સંયોગોને પચાવી ન જાણે રાગ અને દ્વેષ, રાગ અને દ્વેષ, રાગ અને દ્વેષ. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન 24 કલાક. તો ચક્રવર્તી સાતિશય પુણ્યના ઉદયને કેવી રીતે પચાવતા હશે? એ તો કમ્પલસરી છે માથે. શાંતિ, કુંતુ અને હરણાથ. પરિગ્રહને લીધે ચક્રવર્તી સુખી નથી, અપરિગ્રહને લીધે સુખી છે. શું કીધું? પરિગ્રહને લીધે સુખી નથી, અપરિગ્રહને લીધે સુખી છે. આમ મારા જેવા વિદ્વાન પૂજામાં, પ્રક્ષાલમાં, સ્વાધ્યાયમાં, સમાજમાં મગરમચ્છો કાંઈ ઓછા છે? બોલો, માથું ખાનારા કાંઈ ઓછા છે ને એના બેન? તોય આપણે બરફની શિલા, કઈ ગુરુદેવશ્રી વાળી મુંબઈની, મેં તો ત્યારથી વસાવી લીધી છે મારી પાસે. જ્યારથી ગુરુદેવશ્રી પાસે એજન્સી મેં જોઈ ત્યારથી મેં, ગુરુદેવ આપો, 4 છે, તમે બરફની શિલાઓ આપો. મારી પાસે છે હજી. ઓલી ધોળી લાકડી તો વહી ગઈ ગુરુદેવશ્રીના હાથમાં નહીં. પણ આજથી 28-30 વર્ષ પહેલાં મેં ગુરુદેવશ્રી પાસેથી મોટી બરફની શિલા, તમે કરોડો રૂપિયા આપો તો હું નહીં આપું, આપું નહીં અને આપી શકીશ નહીં. તમે ગમે તેટલા મોટા ભિખારી થઈને આવો અને માગો તોય હું આપી ન શકું, કેમ કે એ બરફની શિલા તો મારા અંદરમાં જ જડી રાખી છે, ટંકોત્કીર્ણ થયેલી છે. સાતા કી સહેલી અકેલી ઉદાસીનતા. કાઠિયાવાડી ભાષામાં કહ્યું તેલ લેવા જાય. શાંતિ રાખવાની આપણે. ખ્યાલમાં એવું? ચલો હવે મૂળ મુદ્દો આપણે શરૂ કરીએ. 129-30 અધ્રુવ અનુપ્રેક્ષા. 30મી ગાથા તો ઐતિહાસિક, અલૌકિક, દેવ દેવાલય, બરાબર, ગુરુ ગુરુની વાણી, શાસ્ત્ર, ગદ્ય પદ્ય, કાવ્ય અને જગતમાં જે સુંદર અને અસુંદર બધું જે કાંઈ દેખાય છે તે બધું જ અગ્નિનું ઈંધણામાં વેડફાય છે. ભડ 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 ભડ, હણ 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 બળીને બધું ભસ્મ થાય છે. ચલાવેન, તમારા જેવા જીવોને એક વાત કરું. હા, ખાસ મેં ગઈકાલના રાત્રિના સ્વાધ્યાયમાં લીધું છે. કોઈ અપેક્ષાએ એ અવિનાશી કહેવા અને કઈ અપેક્ષાએ વિનાશિક. અધ્રુવ કઈ અપેક્ષાએ? ક્ષેત્ર અને કાળની અપેક્ષાએ. 130મી ગાથા જેટલી સહેલી છે ને એટલી અઘરી છે. 130મી ગાથા કઈ? બોલો, દેવ દેવલવાળી. તો એમ લાગે એમાં દેવ દેવલ, ગુરુની વાણી, ગુરુ બધા અગ્નિના ઈંધણા થાય. એ માત્ર એટલું નથી. એમાં દૌલતરામજીની વ્યાખ્યા વાંચો. કોઈ ક્ષેત્રે વક્તા હોય ન હોય, કોઈ કાળે વક્તા હોય ન હોય, શ્રોતા હોય ન હોય. મેં એમાં જ વાત કરીને આ ખુરશીની મેં 4થી પેઢી જોઉં છું. એવું મેં કીધું હતું ગઈકાલે નીતાબેન. આ ખુરશી છે ને, આ બધી આ ચોકલેટી કે બ્લેક જે પણ એ ડાર્ક ચોકલેટ, આ 4થી પેઢી છે ખુરશીની 30 વર્ષમાં. આ એક જ ઘરડી સિનિયર સિટીઝન છે જે સુનિલભાઈ શાસ્ત્રી એના માથે બેસે છે. એ એના માટે બહુ કામ આવે છે, કેમ કે પોતાના ખોળામાં સમયસાર લઈને એ મને સમયસાર વાંચવાની કળા શીખવાડે છે. મારા માટે કરોડની કિંમતની છે. ઘરડી છે તોય શું કહેવાનું? ભાભી કહેવાનું, ભાભુ કહેવાનું, શું કહેવાનું એને? ભાભુ ખુરશી. આ અરે ખુરશીઓની પરંપરા બદલાઈ ગઈ. આ દામજીભાઈ, ધનજીભાઈ, આ લગભગ 3જી-4થી પેઢી છે. દાનજીભાઈ, તમે તો વર્ષોથી આવો જ છો સ્વાધ્યાયમાં, તમે આવો છો. લગભગ એ જૂના જોગી તો આ જ છે. આ જે 3 દેવીઓ બેઠી છે ને, આ લગભગ 4થી પેઢી છે. આ પાછળવાળા મોટો ડૉક્ટર
એમના દાદીમાં શું નામ? શૈલાબેન. નવરંગભાઈ મોદીના વાઈફનું નામ શું? શારદાબેન. શારદાબેન આપણી સભામાં બેસતા, નવરંગભાઈ બેસતા, પ્રાણભાઈ ખારા બેસતા, કુંદનબેન ખારા બેસતા. હવે એમની ઘરે ચોથી પેઢી આવી ગઈ ને, તો હવે તો આપણી સભામાં ત્રીજી ચોથી પેઢી આવી ગઈ. તો શ્રોતાઓની પણ આ 30 વર્ષમાં 3 પેઢી તો પૂરી થઈ ગઈ. દશકો છે. તમારા પપ્પા રામજીભાઈ ખાસ આપણી આ સભામાંના મુખ્ય શ્રોતા હતા. તે વયા ગયા. એના પછી દીકરાનો તો કંઈ ખબર નહીં, પણ દીકરી તમે આવ્યા, દીકરીની દીકરી આવી, દીકરીનો પછી દીકરો કોક વાર બોલવો પડે, તો ચોથી પેઢી થઈ ને. બિલકુલ પરફેક્ટ તમને કહું છું. એક ઘરને ગણીને બતાવો તમને. હા, તારા યાદ કર્યા હતા તારા સાસુ સસરાને, સુરેશભાઈ બાકડા, એમના મમ્મી પપ્પા સૌથી પહેલાં શ્રોતા હતા આપણે ત્યાં. ઓલા સન્મુખભાઈ, નિલેશભાઈ કામદારના પપ્પા. ગાથામાં શું કીધું હતું? 131મી 32મી ગાથામાં, જે સૂર્ય ઉગવાના ટાણે રહ્યા તેઓ સૂર્ય આથમવાને ટાણે ગયા. મેં એટલું જ કીધું હતું, હતું તે નહોતું થતાં ક્યાં વાર લાગે છે? હતું તે નહોતું. સવારે જ સાથે ચા પીધા, 11 વાગે વાવડ આવ્યા કે ભાઈ તો અનંતની જાત્રા એ ઉપડી ગયા. અને બીજી ગજબની વાત, ગઈકાલનો ગુરુદેવશ્રીનો પ્રવચન ગરમ બહુ ઘટ્ટ હલવો હતો. આબાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા. મેં તો 3 વખત સાંભળ્યું શૈલાબેન, મારું મન જ નહોતું ભરતું. કાલે 2 વખત સાંભળ્યું, આજ સવારે ફરીથી મેં ગઈકાલનું જ સાંભળ્યું. એ અનુભૂતિ સ્વરૂપી ત્રિકાળ છે, પણ એવી અનુભૂતિ એની પેદા નથી થતી. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, પણ એવી અનુભૂતિ એને પ્રગટ નથી થતી. બોલો કેવો? હા, જાણનારો જણાય છે, પણ જણાય છે જાણનારો જ એવું એને એવો એ જાણતો નથી. ગજબ છે ને. જણાય તો છે પણ જાણતો નથી. વાહ, આ 2 શબ્દમાં બધી રમત છે બેન. યાદ રાખજો શું કીધું મેં હમણાં. જણાય તો રહ્યો જ છે પણ જાણતો નથી. જાણતો નથી એટલે બુદ્ધિ ભ્રષ્ટ છે. જાણતો નથી એટલે મતિ ભ્રષ્ટ છે. જાણતો નથી એટલે વૃત્તિ ખરાબ છે. જાણતો નથી એટલે દાનત ખરાબ છે, દાનત બગડેલી છે. તો જણાય તો રહ્યું છે ને, જણાય તો રહ્યું છે, જણાય તો રહ્યું છે, વસ્તુ સ્વરૂપ છે. પણ વસ્તુ સ્વરૂપને જોવાની તારી દૃષ્ટિમાં ખોટ છે. એનું નામ જાણતો નથી. ज्ञान की प्रतिपल उठे तरंग झांकता जिसमें आत्म राम रे आ बाल सभी गोपाल सुलभ सब को चिन्मय विराम किंतु पर सत्ता में या किंतु पर सत्ता में એમાં લીન થઈને પછી કીર મરકટ સી ગહેલ અનંત. હા, શું છે કીર અને મરકટ? કોઈ દી વિચાર્યું? બોલો બેનો, પૂજા કરો છો ને કાયમ. શું છે કીર અને મરકટ? મારે અર્થ નથી જોતું. હા, તમારી પાસે ડિક્શનરી હશે, મારે અર્થ નથી જોતો, એને ભાવ જોઈએ. કીર એટલે પોપટ થાય, મરકટ એટલે વાંદરો થાય. પણ તો પોપટ અને વાંદરો એટલે શું? એના માટે અનુભવ પ્રકાશ વાંચો. અનુભવ પ્રકાશનો સ્વાધ્યાય હશે, અધ્યાત્મ પંચસંગ્રહનો સ્વાધ્યાય હશે, દીપચંદજી કાસલીવાલ સાહેબનો સ્વાધ્યાય જો કરેલો હશે તો સિદ્ધ ભગવાનની એ પૂજાની પંક્તિ સમજાય.
એનો અર્થ એમ થયો પૂજા સમજવા માટે સ્વાધ્યાય જોઈએ. રાગડા તનવાથી કાંઈ નહીં થાય. શું દામજીભાઈ? એટલે હું ઠોકી ઠોકીને કહું છું, પૂજા કરનારને ખાસ સ્વાધ્યાય કરવો જોઈએ. સ્વાધ્યાય વિના પૂજામાં પ્રાણ નથી. શું છે લંડન? હા, આ વાત તો ત્યાંય કરી હતી તમારા દરબારમાં. હા, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ. બધું ક્રિયાકાંડ છે, તત્વની સમજણ વિના. માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજી જોઈ. અને બાહ્ય ક્રિયામાં રાચતા અંતરભેદ ન કાંઈ. અધ્યાત્મનો રહસ્ય શું છે એ તો સમજવા માગતો નથી, અને બાહ્ય ક્રિયામાં રાચા રાખે. કાં તો વ્યવહારાભાસ, કાં તો નિશ્ચયાભાસ. ક્રિયાઓને ઉત્થાપે નિશ્ચયાભાસ, અને ક્રિયાઓને જ ધર્મ તરીકે થાપે વ્યવહારાભાસ. અને હવાર હાંજ થાપે ઉત્થાપે, થાપે ઉત્થાપે, થાપે ઉત્થાપે ઉભ્યાભાસ. શૈલાબેન શું કીધું? આ ખ્યાલમાં આવ્યું? ત્રણેયની વ્યાખ્યા ફરીથી બોલું છું, સાંભળજો. નિર્મલાબેન ગભરાતા નથી ને? ધગધગ થાય તો કહેજો. હા, ક્રિયાઓને ઉત્થાપે તો નિશ્ચયાભાસ. નહીં નહીં, અમારે સ્વાધ્યાય તો નહીં જ, ઘણું કર્યું છે કે નહીં? બોલો, લંડનમાં કાંઈ ઓછા છે આવા કાગડા? છે કે નહીં બધે? નહીં નહીં નહીં, ક્રિયા તો નહીં, પૂજા નહીં, ભક્તિ નહીં, જાત્રા. એ તો ક્રિયાકાંડ કીધું છે ગુરુદેવશ્રીએ. એમ કરી કરીને બધા જ સત્ક્રિયાઓને ઉત્થાપે. ક્રિયાઓને ઉત્થાપે સમજી લેવાનું નિશ્ચયાભાસી છે. હા, એને જમ્મુ કાશ્મીર રખડવા જવામાં વાંધો નહીં, એને કુલ્લુ મનાલી જવામાં પછી પાપ નહીં લાગે. પાપ નહીં લાગે, એને પુણ્ય પાપ લાગે. વ્યવહારાભાસ, નિશ્ચયાભાસી સ્વચ્છંદી. ક્રિયાઓને ઉત્થાપે નિશ્ચયાભાસી, અને ક્રિયાઓમાં જ ધર્મ થાપે. નહીં નહીં, અમે તો પૂજા કરીને, અમે તો ઉછામણી લીધી ને, હા, અમે તો કળશ ચડાવ્યા ને, અમે તો સુનિલભાઈ તમે કીધું તો એટલે અમે ઇન્દ્ર સભામાં ઇન્દ્ર થયા ને, તો હવે આપો સમ્યક દર્શન. ભિકારા નહીં થાવ. સમ્યક દર્શન માગે નહીં મળે, મેળવે મળે. માગે નહીં મળે. શાસ્ત્રોમાં માર્ગ છે, માર્ગનો મર્મ તો જ્ઞાનીઓના હાર્દમાં હોય છે, હૃદયમાં હોય છે. ખ્યાલમાં આવ્યું? તો સાધનો સત્પ્રવૃત્તિઓને ઉત્થાપે નિશ્ચયાભાસ, એમાં જ ધર્મની પૂર્ણાહુતિ માને થાપે વ્યવહારાભાસ. અને હવાર આંજ આંધળે આંધળું દળ્યા રાખે. આંધળું દળે અને કૂતરું ઘરઘંટી ચાંટી જાય. નહીં તો આંધળો દોરડી વણે અને બકરી બેન ખાઈ જાય. નસીબમાં દોરડી ન રહે, નસીબમાં લોટ ન રહે. આ બધા દાખલાઓ શાસ્ત્રોમાં છે. અધ્યાત્મ પંચસંગ્રહમાં દાખલાઓ છે. તમને એમ થાય કે સુનિલભાઈ આ વિચારવાનું કેવી રીતે? આ રિઝલ્ટ આપણે વિચારવાનું કેવી રીતે? કેટલા વર્ષ થયા સાંભળતા? 25 વર્ષ. કેટલા વર્ષ થયા? 30 વર્ષ. તો સરવાળામાં સમતા આવી, ઉદાસીનતા આવી, તત્વની દૃષ્ટિ કેળવાની, ચિત્તમાં શાંતિ આવી, તત્વજ્ઞાન શુદ્ધ થયું, દૃષ્ટિ સમીચીન બની, સ્વરૂપમાં સ્થિરતા થઈ, રાગ દ્વેષ ઘટ્યા, સમતા વધી નહીં. આ તો કોઈ દી વિચાર્યું જ નહીં. તો એનો અર્થ કાં તો જીવન નિશ્ચયાભાસમાં ગયો, કાં તો જીવન વ્યવહારાભાસમાં ગયો, કાં તો વધી વધીને ઉભયાભાસમાં જીવન ગયો. હજી સમ્યક સન્મુખ પણ નથી. 7મો અધ્યાય આખો મોક્ષમાં પ્રકાશકનો. ચલો, આ એક બહુ જબરદસ્ત વાત આપણે કરી. હવે આગળ વધીએ. જે વિષય ચાલે છે આપણે
હમણાં પરમાત્મ પ્રકાશમાં 129, 30, 31, 32, 33 આ 4-5 ગાથાઓમાં કે ભાઈ મળેલા કર્મજનિત સંયોગો બધા કૃત્રિમ સંયોગો છે, શાશ્વત નથી, ટંકોત્કીર્ણ નથી, તારા નથી, બહારના છે. બરાબર? શેષામે બહિર્ભવા ભાવા, બાકી બધા સંયોગ લક્ષણ છે. બરાબર? એ તારાથી બાહ્ય છે. થોડુંક એ જ પ્રકરણને આપણે ઇષ્ટોપદેશને આધારે જોવા માગીએ છીએ. પૂજ્યપાદ આચાર્ય ઇષ્ટોપદેશ. જો આચાર્ય કુંદ દેવનું દોહન પૂજ્યપાદ આચાર્ય કર્યું અને પૂજ્યપાદ આચાર્યના સાહિત્યનું દોહન યોગિંદુ દેવે કર્યું. પૂજ્યપાદ છઠ્ઠી સાતમી શતાબ્દીમાં થયેલા છે પૂજ્યપાદ આચાર્ય, અને 8મી 9મી 9મી 10મી શતાબ્દીમાં થયા છે યોગિંદુ દેવ. તો જો એ પરંપરાએ એકબીજાના આચાર્યના તત્વચિંતનનો વારસો, કુંદ દેવનો વારસો પૂજ્યપાદ આચાર્ય લીધો, પૂજ્યપાદ આચાર્યનો વારસો અધ્યાત્મનો યોગિંદુ દેવે સ્વીકાર્યો, અપનાવ્યો. તમે જોજો એ વાત કેવી ગજબની છે. અને 700, 800, 200, 300 સેંકડો વર્ષોનો અંતર એકબીજા વચ્ચે. શું કહે છે જુઓ. આ ગ્રંથ છે ઇષ્ટોપદેશ, જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે. 5 મિનિટ નહીં લાગે હું જે વાત કહેવા માગું છું, એટલે ઓલા વિષયના અનુસંધાનમાં શું કહે છે જુઓ. એ ઇન્દ્રિય સુખ દુઃખ ભ્રાંતિ માત્ર છે. અરે ઇન્દ્રિય જડ છે, એમાં ક્યાં સુખ દુઃખ છે? એ તો ભ્રમ માત્ર છે, ભ્રાંતિ માત્ર છે. કૃત્રિમ કીધું ને, કૃત્રિમ તકલાદી. શ્લોક જુઓ. વાસના માત્ર મે વૈતત સુખમ દુઃખમ છે દેહિનામ તથા યુદ્વે જયંતે તે ભોગા રોગા इवापदी. संसारी जीवों के ये इंद्रिय सुख और दुख भ्रम मात्र ही हैं, इसलिए ये इंद्रियों के भोग आपत्ति के समय रोगों की तरह व्याकुल करते हैं. શું કહે છે? સૌથી પહેલો સૂત્ર એ છે, અમે ઇન્દ્રિય સુખ ભોગવ્યા, અમે ઇન્દ્રિય દુઃખો ભોગવી રહ્યા છીએ. સુખ દુઃખની જેટલી જે કાંઈ ઇન્દ્રિયજન્ય કર્મોદયજન્ય સુખ દુઃખની જે ભ્રાંતિ અને ભ્રમ છે એ કલ્પના માત્ર છે, મૂળ વાત. અને કહે છે એ ભ્રમ માત્ર હોવાથી ઇન્દ્રિયોના ભોગ પણ આપત્તિના સમયે રોગો જેવા જ લાગે છે. ભોગાહા રોગાહા ઇવ આપદી. આપત્તિના કાળે સમજો કે કોઈ બેન મંદિરે ઘરેણા પહેરીને આવી, હવે ત્યારે તો આખું મંદિરમાં ભીડ હોય. પછી જ્યારે મંદિરમાંથી એકલી બાઈ જતી હોય, 4-6 ડાકુઓ ભેગા થઈને એના ગળામાંથી એ બધું સેરવી લે છે. બોલો, એ ભોગ રોગના કારણ બન્યા કે નહીં? બાદામનો હલવો ભોગ છે, પણ રોગ તારો વધશે શરીરનો. મીઠાઈ ખાધે ડાયાબિટીસ વધશે, તો એ ભોગ રોગ જ થયું ને. 4-5 દિવસ પહેલાં મેં એક વાત કરી હતી. આત્માર્થીને ગરિષ્ઠ આહાર ન હોય, આત્માર્થીને સાત્વિક આહાર હોય. બહુ માર્મિક વાત હતી. કેમ કે જેના હૃદયમાં સત્વ પડ્યું હોય એને સાત્વિક આહાર જ ભાવે. જેના ચિત્તમાં તામસિકતા પડી હોય, જેના ચિત્તમાં રાજસિક ભોગની વૃત્તિ પડી હોય, તે જીવને જ તામસિક આહાર ગમે. તામસિક આહાર ભાવ. રાત્રિ ભોજન તામસિક આહાર છે. કેટલા જણા માનો છો? બતાવો. રાત્રિ ભોજન નિયમથી તામસિક આહાર છે. હજી એક વાત કહું, રાત્રિ ભોજન 5 પાપ અને 7 વ્યસનથી પણ મોટો પાપ છે. ચાલે છે આપણું સમયસાર વાંચવાનું, રાત્રિ ભોજન કરવાનું. ને અમે તો ધંધો છોડી દીધો. ધંધો તો છોડ્યો, પહેલા રાત્રિ ભોજન છોડો.
બહાનાઓ નહીં કરો. અને એ જ તો વાત હતી ને, શ્રમણ ધર્મ અને શ્રાવક ધર્મ, યતિ ધર્મ અને શ્રાવક ધર્મનું પાલન. નિર્મલાબેન, ન થાય. કેમ ન થાય? કર તો થાય ને, કરવા માગે તો થાય ને. કીધું તું મેં 2 દિવસ પહેલા જ કીધું હતું, જેને તપ અઘરા લાગે છે તે ઇન્દ્રિયોની વાસનાથી ગ્રસ્ત છે. શું કીધું? ઇન્દ્રિય વાસનાઓથી જે ગ્રસ્ત હોય, ગ્રસ્ત, ત્રસ્ત, અભ્યસ્ત હોય, એને તપ અઘરું લાગે, સંયમ અઘરું લાગે, રાત્રિ ભોજન છોડવું એના માટે અઘરું લાગે. ભવ સ્થિતિ આદિનું નામ લઈ છેદો નહીં પુરુષાર્થ, છેદો નહીં આત્માર્થ. તો શ્રાવક ધર્મમાં દાનને નાખ્યું. આમાં દાનાદિક આપો, દાનાદિક જેવો એકે ધર્મ નથી. ક્યાંથી ક્યાં લઈ જવા માંગે છે? હે, પરમાત્મા પ્રકાશમાં ક્યાં લઈ ગયા? હવે બોલો, ક્યાં? હવે કયા ગેરમાં આવી ગાડી? સંસાર શરીરને ભોગોથી તારે નિવૃત્ત થવું હોય તો શ્રાવક ધર્મ દાનાદિકમાં અને શ્રમણ યતિ ધર્મ એટલે તપશ્ચરણાદિકમાં ઉપયોગને લગાવ. આવ્યું કે નહીં આજે? કેવો ગજબનો આગમ પ્રમાણ છે. કરોડો અબજો ખરબોની નિધિ આપો તો આ વસ્તુ નહીં મળે. એમાં હજી ઊંડો બહુ ગજબનો રહસ્ય છે, એને બહુ સહેલાઈથી નહીં લેતા. મુનિ યતિ ધર્મમાં તપ લીધું, યતિ ધર્મમાં તપ લીધું અને શ્રાવકના ધર્મમાં દાન લીધું. કેમ આમ? 28 મૂલગુણો કેમ ન લીધા? 12 વ્રત કેમ ન લીધા? અણુવ્રત, દિગ્વ્રત, ગુણવ્રતોને કેમ ન લીધા? શિક્ષાવ્રતો કેમ ન લીધા? ઓલાના 8 ઊભા ઊભા આહાર લો, એ કેમ ન લીધું? કેમ કાંઈ કીધું નહીં? એક તપને જ કીધું, ઓલાને દાન જ કીધું. અરે, શ્રાવકના જીવનમાં દાન ત્યાગનો અવ્યક્ત અંશ છે. દાન ત્યાગ ધર્મનો અવ્યક્ત અંશ છે. ઓહો! કેમ કે દાન દેવાના ભાવ સાથે, છોડવાના ભાવ સાથે, લોભના નિવારણના ભાવ સાથે સર્વ ત્યાગની ભાવના દૃઢ થતી જશે. સંસ્કાર માટે દાનની વાત કરી અને સમજાવીને તો આ વાત છે. આહાર દાન, અશ્વદાન, અભયદાન. એમાં અભયદાનમાં વ્યવહાર અભયદાન અને નિશ્ચય અભયદાન. કોણ કોના પ્રાણ બચાવે? તું તારા ચૈતન્ય પ્રાણને બચાવ, તું તને પ્રાણ આપ, તારું જીવત તને અર્પિત કર. એ સાચો અભયદાન છે. નવરંગભાઈ મોદીનું નામ ઘણી વાર કહે ગુરુદેવ. કાં નવરંગભાઈ મોદી? નવરંગભાઈ પાણી ગાળીને પીવાનું ને. પછી કહે, કીધું નહીં પણ હું મારા તરફથી કહું છું, પાણી ગાળીને પીવાનું તો જીવને યાદ રહે છે, પણ આત્માને ગાળીને પીવાનું યાદ નથી રહેતું. પાણી ગાળીને પીવાનું એ ચરણાન યોગ છે, અને આત્માને ગાળીને પીવો એ દ્રવ્યાન યોગ છે. તો દાનના સંદર્ભમાં રયણસાર જેવા ગ્રંથોમાં, રતન સાવકાચાર જેવા ગ્રંથોમાં, આ પદ્મનંદી પંચમસિદ્ધિકા જેવા શાસ્ત્રોમાં ખૂબ દાનનો મહિમા આપ્યો છે. હમણાં પરમાત્મા પ્રકાશમાં ગાથા આવી હતી, તે મુનિરાજને આહાર દાન આપે છે, સાક્ષાત સંયમનું દાન આપે છે. શું કીધું? કેમ કે શરીરની સ્થિતિ માટે આહાર જોઈએ, અને સાધક શરીરની સ્થિતિ માટે આહાર લઈને સંયમ સાધે, તો તે મુનિરાજને આહાર આપે છે એટલે સાક્ષાત સંયમ આપે છે. અને સંયમ વડે તપ સધાય છે. તો હે ગ્રહસ્થ, તું આહાર શું આપ્યો? સાક્ષાત તપ જ આપ્યું, તપનું ભાતું આપ્યું. અને તપ વડે મોક્ષ પમાય છે. એટલે હે ગ્રહસ્થ, તે સંયમ નહીં આપ્યું, તે તપ જ નહીં આપ્યું, તે તો સાક્ષાત હથેળીમાં મોક્ષ આપી દીધો. શું સમજાણું? 8 દિવસ નથી થયા હજી. આપણે શું છે કે આગળ પાછળનો વિષય યાદ નથી રાખતા. એ પંડિતજીને બધું છોડી દેતા હોય છે. તમારું કામ, પ્રવચન તમારે કરવાનું છે ને. વાંચો થોડુંક.
ટંકોત્કીર્ણ થઈ જવો જોઈએ, જીવનભર ન વિસરવું જોઈએ વાતને. મુનિરાજને માટે આહાર દાન શ્રાવક આપે છે, સાક્ષાત સંયમ આપે છે, સાક્ષાત તપ આપે છે, સાક્ષાત મોક્ષ આપે છે. જાઓ એટલે શ્રાવક ધર્મનું પાલન કરવું. હવે ગરીબોને આપણે આંસુ લઈએ એમાં શ્રાવક ધર્મ દેખાય? હે, હવે એક નવું ટ્રેન્ડ ચાલ્યું છે વર્ષોથી, બ્લડ ડોનેશન. મહામાંસાહારનું દાન છે. મારે કાંઈ કેવું નથી વધારે એમાં. મેં જિંદગીમાં કોઈ દી આપ્યું નથી ને આપવાનું નથી, અને આપનારના પીઠ થાબડવાનું નથી. એક ભાઈએ મને કીધું હતું, મોટા સાહેબે, સાહેબ તમે જાહેરાત કરો. નહીં, હું નહીં કરું. બહુ પહેલાં તેલ લેવા જાય તમારું બ્લડ ડોનેશન. દાન કોને કહેવાય? અરે માંસ મજ્જાનો દાન ન હોય. રવિન્દભાઈનું પ્રવચન છે એના ઉપર એક, જે દાન દેવા લાયક નથી હોતો એનો ત્યાગ હોય. શું કીધું? દાન આપવા લાયક ન હોય એનો ત્યાગ હોય. તું શરીરનો ત્યાગ કર, દાન નહીં. ક્યાંય જનવાણીમાં ક્યાંય તત્વમાં એ વાત નથી. તારો લોક વ્યવહાર તારી ઘરે. કેટલું કડક છે આ જનવાણી. કઈ દાનમાં પણ અહિંસા. શું કીધું? અહિંસા સિદ્ધાંત છે એના પાછળ. અભક્ષ છે એ અભક્ષ, લોહી અભક્ષ છે. વધુ નહીં કહું, એમાં બહુ ઘણું બધું છે. ખીચડો સમજવા જેવો. સ્વાધ્યાય કરવો જોઈએ, એના માટે અભ્યાસ કરવો જોઈએ. આહાર દાન, ઔષધ દાન. ઔષધિ દાનમાં તત્વજ્ઞાની માં મોટી ઔષધિ. હા, ડૉક્ટર જે લખી આપે ને એ એક શરીરના રોગને મટાડવા માટે. અને અહીંયા જે વિદ્વાન અને જે જનવાણી અને ગુરુદેવ જે પ્રિસ્ક્રિપ્શન આપે ને, આ રોજના પ્રિસ્ક્રિપ્શન છે. આજે કલાક બેસીને લખીએ છીએ ને, અહીંયા બોલીએ છીએ ને, એ પ્રિસ્ક્રિપ્શન છે તમારે. અને એ પ્રિસ્ક્રિપ્શન્સ એવા છે, વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ. તમે લોકો જો અહીંયા આવીને બેહો છો અને સાંભળો છો ને, પ્રિસ્ક્રિપ્શન લઈને ઘરે જાઓ છો. વ્યાખ્યાન સાંભળીને નથી જતા. આ પ્રિસ્ક્રિપ્શન છે, દવાની લિસ્ટ છે રોજની. ગુસ્સો આવે તો શું કરવાનું, પૈસા કમાવા પાછળ ઘાંગા અને ઘેલા થતા હોય તો શું કરવાનું, એના માટેની આ દવા છે. વૈરાગ્ય રાખો, સમતા રાખો, અધ્રુવ અનુપ્રેક્ષા રાખો. હવારે જે ઉઠ્યા એ ઉઠ્યા, હાંજે સૂતા, એવું બોલે ને. અને આપણે જોતા હોય છે હાંજે હોઈ ગયા એ સવારે ઉઠ્યા જ નહીં. એ પ્રિસ્ક્રિપ્શન છે, એ ચલાવે ને. અને એ પ્રિસ્ક્રિપ્શન એમ કહે છે જન્મેલાનું મરણ નિશ્ચિત છે. એટલે ક્યાંય સંયોગો પાછળ તું દોડતો નહીં. ખોલો હવે તો ઊભો થતો નહીં, એમ કહે છે મેનાબેન. બહુ સમજવા જેવું છે, બહુ સમજવા જેવું છે. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ તે તો જળના તરંગ પુરંદરી ચાપ અનંગ રંગ શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. ખ્યાલમાં આવ્યો? એટલે આમાં એમ કહે છે વાસના માત્રમ એવ એતત. સવારે જમ્યા પેટ ભરીને, બપોરે આમ અજગરની જેમ હાલો હવે 2 કલાક લંબાવો. કેમ કે અજગર પણ એમ જ કરે. શું કરે? દેડકા ગળી ગયેલો હોય, હા તે તો રસગુલ્લા જ ગળી ગયો છે, જાંબુ જ ગળી ગયો છે, પણ અજગર શું કરે? દેડકા ગળી ગયો હોય તો ચંદનના ઝાડવાને, હા તું ડનલોપના ઝાડવાને જઈને પોતાની જાતને બાંધસ, એસી બેસી કરીને. પછી 2 કલાક આમ લગલગાટ. પંચમ કાળનો કુંભકર્ણ, ઘોર નિદ્રા, મોહ નિદ્રા. ખ્યાલમાં આવે છે શું કહીએ છીએ? વાસના માત્ર મેવૈ તત્. અને હજી હાંજ પડી ન પડી એટલી વાર. હવે હાંજે હું તો સવારે તો ખાતા છો તમે નહીં, તો બધું પૂરું.
પંડિતજી એક બહુ સરસ વાક્ય લખે છે, બોલે છે, ઈચ્છા પૂર્તિમાં સુખ નથી, ઈચ્છાના અભાવમાં સુખ છે. ઈચ્છા પૂર્તિ કરનારો સુખી ન થાય, ઈચ્છાઓનો અભાવ કરનારો સુખી થાય. પરિગ્રહનો પ્રેમ સુખ નહીં આપે, પરિગ્રહ પ્રત્યે સંગ્રહ વૃત્તિ સુખ નહીં આપે, પરિગ્રહનો ત્યાગ સુખ શાંતિ આપે. શ્રાવક ધર્મ અને યતિ ધર્મ, જો 4 શબ્દો બોલું છું, સાંભળો. સાધુ, શ્રમણ, ઋષિ, યતિ. તો શ્રમ કરે, પરિશ્રમ કરે માર્ગમાં આત્મહિત માટે, શ્રમણ કહેવાય. આત્મ સાધના કરે માટે તે સાધુ કહેવાય. રિદ્ધિધારી હોય એટલે ઋષિ કહેવાય. જ્યોતિમામી સંભળાય છે તમને? હા, સાધના કરે તે સાધુ કહેવાય. શ્રમ, પરિશ્રમ, પરિશ્રમ એ જ પારસમણી. આત્મહિત શુદ્ધોપયોગ સાધક દશા, એમાં શ્રમ, તપે 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 સ્વરૂપનું તપન પ્રતપન કરે માટે એને તપસ્વી કહેવાય. બોલો, શ્રમી કહેવાય, શ્રમણ કહેવાય. સાધના કરે આત્મ સાધના માટે સાધક સાધુ કહેવાય. કેટલા થયા? સાધુ કહો, શ્રમણ કહો, તપસ્વી કહો. બરાબર. રિદ્ધિધારી હોય એટલે ઋષિ કહેવાય. આમાં શબ્દ શું આવ્યો પરમાત્મ પ્રકાશમાં? યતિ. કાં યતિ શબ્દ આવ્યો? નિયમ સારમાં વ્યવહાર ચારિત્ર અધિકારમાં, નિયમ સારમાં વ્યવહાર ચારિત્ર અધિકારમાં જ્યાં સમિતિઓનું પ્રકરણ આવેલું છે, ત્યાં સમિતિઓના પ્રકરણમાં 3 થી 4 કળશોમાં શ્લોકોમાં પદ્મપ્રભ મલધારી દેવે જેમનો સમાધિ દિવસ હમણાં પરમ દિવસે ગયો, પદ્મપ્રભ મલધારી દેવનો, એમણે ત્યાં યતિ શબ્દનો પ્રયોગ કરેલો છે. યતતે ઇતિ યતિ. યતન, જતન. તમારા સસરાજી જતીન ભાઈ શું છે? જતીન શું હોય? જતીન કોઈ દી વિચાર આવ્યો આપણે ગુજરાતીઓને? જતન કરે તે જતી, અપભ્રંશ રૂપ છે. યતન કરે તે યતિ. યત્નશીલ, જતનશીલ. એને હજી એક સરળ શબ્દોમાં કહું તો માવજત. માવજત કરે. જેમ બાળક હોય ને, નાનું બાળક હોય તો મા એને કેવી રીતે માવજત કરે? એની સાવ નાનું હોય ને, મહિના 2 મહિનાનો, કેવી રીતે એને તેલના, બાદામના તેલનું માલિશ, ટાંગા ઊંચા કરે, પગ ઊંચા કરે, ગરદન ઉપર નીચે, ઓલી એમાં પછી માલિશ કરવાવાળે આવે તો એ તો આમ હાથમાં પકડીને ટાંગા ઊંચા કરીને નીચે મુંડી કરે એણે. હા, કેવું 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 રગડ્યા રાખે, રગડ્યા રાખે. કોઈક વાર તો માને ફાળ પડી જાય. પણ એ પછી વળી પાછું કહે, ભાભી તમે છાનુમાનું રહો, માલિશ એમ જ થાય. કેવો આમ ગલગોટો થઈ જાય. એમ 8-15 દિવસમાં તો બાળક કેવો ગલગોટા જેવો થઈ જાય. એને કહેવાય માવજત. સમજો એક વાતને, પૂજ ગુરુદેવશ્રીના સ્વાધ્યાયમાં અત્યંત ભક્તિ ભાવે બેસીને તત્વનું અનુપ્રાશન કરવું એ માવજત છે. જ્યોતિમામી, જય ધવલામાં એક બહુ માર્મિક વાત આવી. શાસ્ત્ર સ્વાધ્યાય વખતે ઉપયોગને ભમાવવું એ વ્યભિચાર છે. જય ધવલામાં બીજી એક વાત આવી. જય ધવલામાં સાંભળેલું એવું લખેલું છે. શ્રુત એટલે સાંભળેલું નહીં અવધારવું. સાંભળેલું નહીં અવધારવું એ દ્વાદશાંગની વિરાધના છે. એટલે વિસ્મરણ પણ કોઈ નાનો પાપ નથી, બહુ મોટો પાપ છે. વંદનાબેન, તમે એમ કહેશો પંડિતજી પણ જ્ઞાનાવરણનો ક્ષય તેલ લેવા જાય, જ્ઞાનાવરણ કરમ. જ્ઞાનાવરણ કરમને ક્યાં ઊભા કર્યા?
તમે જ્ઞાન સ્વભાવને ઘાત અનાદિકાળથી આપેલા છો. ગુરુદેવશ્રીની ભાષામાં સ્વભાવને આળ આપેલા છો. એવું આવે ગોમટસારમાં, એવું સરસ કે જે અનંત જ્ઞાન સ્વભાવને આળ આપ્યા એ જ્ઞાનાવરણથી બંધાણા. અનંતને અનંત રૂપે અવલોકવાની દૃષ્ટિ શક્તિ, દર્શન સ્વરૂપ દ્રષ્ટા ભાવ એને જેણે આળ આપ્યા એ દર્શનાવરણ કર્મથી બંધાણા. નિર્મોહ સ્વરૂપ સ્થિર ચારિત્ર સ્વરૂપ એને જેણે આળ આપ્યા એણે દર્શન મોહની અને ચારિત્ર મોહનીથી બંધાણા. ત્રિકાળ સત સ્વરૂપ સાતારૂપ ભગવાન આત્માને જેને આળ આપ્યા એને સાતા અને અસાતા વેદની કર્મોથી બંધાણા. અનાદિ અનંત સ્વભાવને જેણે ન જાણ્યો એ આયુષ કર્મથી બંધાણા. અને અશરીરી આત્મ સ્વભાવની ઉપાસના જેણે ન કરી એ નામકર્મથી બંધાણા. 93 પ્રકારના નામકર્મ હોય. આવું 8 કર્મોના હેતુ આપ્યા છે ગોમટસારમાં. અધ્યાત્મ જો મૂળિયાથી સમજવું હોય તો આ વાત સમજવી જ પડશે. એટલે આમાં કહે છે ઇન્દ્રિય સુખ દુઃખ જે કાંઈ છે, બહારના છોડો જે ઉડે છે એ વાસના માત્ર. શું છે? શું લખ્યું છે સ્ક્રીન ઉપર? વાસના માત્ર મે વૈત સુખમ દુઃખમ ચ દેહિનામ. આ દેહધારી શરીરધારી જીવોની બધી વાસના માત્ર છે. બરાબર? આગળ જો. મોહેન સંવૃતમ જ્ઞાનમ સ્વભાવમ લભતે નહીં. શું કહે છે પૂજપાદ આચાર્યમાં ઈષ્ટોપદેશમાં? મોહેન સંવૃતમ, મોહથી ઢંકાયેલો, આવરેલો, છવાયેલો, ખરડાયેલો જે જ્ઞાન છે, સ્વભાવમ લભતે નહીં. સ્વભાવનો લાભ ન લઈ શકે, સ્વભાવને સ્પર્શી ન શકે. મત્તઃ પુમાન પદાર્થાનામ યથા મદન કો દ્રવે. દાખલો એવો જોરદાર આપ્યો છે. કોદા એટલે ખબર છે? કોદા એટલે શું થાય? અરે કોદરી ચોખાની જાતિ, બાસમતી, દાવત. હવે કઈ સમજાય છે કે આ કોદરા ભાત જોરદાર ખાધા હોય અને એવો મત નશામાં આવી જાય, ઘેનમાં આવી જાય, 4 કલાક 6 કલાક નિંદર જ એની નહીં ઉડે. એમ એ કહે છે કે જે મોહ વડે ઢંકાયેલો છે, મોહથી મત પ્રમત્ત છે, એ આત્મ સ્વભાવને નથી પામી શકતો. ગુરુદેવશ્રી છે ને કષાય પાહુડનો એક દાખલો હમણાં 3-4 મહિના પહેલાં આપેલો. મેં એને બહુ હાઇલાઇટ કરેલો અહીંયા. એટલી ગજબની વાત હતી. અરે રે, અમે તો અમારા સ્વરૂપમાં લીન થવા માટે પ્રતિજ્ઞા લીધી હતી અને આ મહાવ્રતાદિકનો અંતરાય ક્યાંથી આવ્યો? કષાય પાહુડમાં છે આ જય દૌલામાં. ફરીથી શું કીધું? અમે તો અમારા શુદ્ધોપયોગ સ્વરૂપમાં લીન થવા અર્થે પ્રતિજ્ઞા લીધી હતી. અમારી પ્રતિજ્ઞા કઈ હતી? સ્વરૂપમાં લીન રહેવું છે. અને આ મહાવ્રતાદિકના અંતરાય ક્યાંથી આવ્યા? પેલા નક્કી કરો, મહાવ્રત અંતરાય છે? હા, 1,00,000 વાર અંતરાય છે. અરે હજી તો મંદિરના દર્શનના ઠેકાણા નથી, સ્વાધ્યાયના ઠેકાણા નથી. મહાવ્રતને તમે મુનિરાજના મહાવ્રતોને અંતરાય કહો છો, પણ એ કહેનારા એ મુનિરાજ જ છે. મહાવ્રતી જ કહે છે આ મહાવ્રતના અંતરાયના પરિણામો ક્યાંથી આવ્યા. એટલે આજે યતિ ધર્મમાં માત્ર તપને યાદ કર્યા. સ્વરૂપ નિસ્તરંગ પ્રતપનમ તપઃ. કોઈ 28 મૂળ ગુણોની ગણતરી કરી નહીં. ખ્યાલમાં આવ્યું? તો મોહ વડે ઢંકાયેલું જ્ઞાન. હવે જો આ ગાથા એવું લાગે આચાર્ય કુંદના દેવના મોક્ષ પાહુડમાંથી પૂજ્યપાદ આચાર્ય લીધું અને પૂજ્યપાદ આચાર્યના આ જ ભાવોને યોગિંદુ દેવે પરમાત્મ પ્રકાશમાં લીધું. જો 3 આચાર્યો મુનિ ભગવંતો. વપુરગ્રહમ ધનમ દારા
પુત્રા મિત્રાણી શત્રવઃ સર્વથાન્ય સ્વભાવાની મૂઢ સ્વાની પ્રપદ્યતે. શું કહે છે? શરીર, ઘર, ધન, સ્ત્રીયા, પુત્ર, મિત્ર, શत्रु सब तरह से अन्य स्वभाव वाले हैं. બધા જ પારકા છે, અન્ય સ્વભાવવાળા છે, પરભાવવાળા છે, પર સ્વભાવવાળા. પરંતુ મૂઢ મોહી પ્રાણી ઇન્हें अपना समझता है. આની તો વાત ના આવી. હા, કર્મોદયજન્ય જેટલા જે પુત્ર કલત્રાદિક છે તે બધા કર્મ સ્વભાવે પ્રાપ્ત કૃત્રિમ સંયોગો છે, તકલાદી છે. હવે એક બહુ ગજબની વાત આગળના એમાં આવે છે. તમે કલ્પના કરો, એક બહુ મોટો ઝાડવો, આપણે સોનગઢમાં પણ છે ને સંકુલનને ત્યાં અડીને મોટો ઝાડવો, વહેલી સવારે આપણે જ્યારે જઈએ ને, તમને તો ઘણીવાર અનુભવ હશે, તો પંખીઓનો કિલકિલાટ ચાલતું હોય. હવે રાતવાસો કરવા માટે પંખીઓ આવેલા હોય અને સવાર જેમ થાય બધા જ પંખીઓ, આખું પેડ ખાલી થઈ જાય, એક પંખી ન મળે ત્યાં. આ શ્લોકમાં એની જ વાત કરી છે. સોનગઢના ઝાડવાની વાત નથી, હા ઝાડવાની વાત છે, પંખીઓની વાત છે. બરોબર. જો દિગ્દેશેભ્ય ખગાયેત્ય સંવસંતિ નગે નગે સ્વસ્વ કાર્યવશાદ્યાંતિ દેશે દીક્ષુ પ્રગે પ્રગે. શું કહે છે? નગે નગે એટલે વૃક્ષ. ન ગચ્છતી તી નગઃ, જે હાલતું ચાલતું નથી એને નગ કહેવાય. નગ એટલે પર્વત, પણ નગના 27 અર્થો થાય. હમણાં હું કહેવા બેસો એટલે તમે ઊભા થઈ જશો. નગ એટલે પેડ, ઝાડ થાય, નગ એટલે વૃક્ષ થાય. ન ગચ્છતી, ખ્યાલમાં આવ્યો? નગરને નગર કેમ કહેવાય? રાજકોટ નગર, નગરને નગર કેમ કહેવાય? એના પાછળનું કારણ એ છે, ન ગચ્છતી ઇતિ નગઃ. તો નગ એટલે વૃક્ષ પર દિશાઓ ઓર દેશો સે, જો બધી જ દિશાઓમાંથી, બધા જ દેશોથી, ક્ષેત્રોમાંથી આકર ખગાહા સંવસંતી, પક્ષી સંધ્યા સમયે ઠેરે છે, ત્યાં વસે છે, રહે છે. અને પછી કહે છે કે પ્રગે પ્રગે એટલે પ્રાતઃ अपने अपने कार्य के वश से, હા, પોતપોતાના કામે, કોઈ નરકમાં, કોઈ ત્રિયંશમાં, કોઈ પહેલા સ્વર્ગમાં, કોઈ બીજા સ્વર્ગમાં. આ નથી ટ્રેનમાં કેવું હોય, હજારો માણસો બેઠા હોય એક જ ટ્રેનમાં, પછી જેમ 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 સ્ટોપ આવતા હોય, ઉતારા આવતા હોય, એટલે ટ્રેન પૂગે છેલ્લે ચર્ચ ગેટ કે બોરીવલી કે કયો ઓલો મુંબઈ સેન્ટ્રલ, ત્યાં સુધી તો સાવ દિગંબર થઈ જાય. મને તો ઘણીવાર વિચાર આવે, ટ્રેનોને વૈરાગ્ય ન આવતું હોય, એને એમ થાય કે મારા સાથી બધા મારાથી છૂટતા ગયા. વળી પાછું આકાશવાણી થાય, 8:05 સૌરાષ્ટ્ર મેલ હવે સેન્ટ્રલથી છૂટવાની તૈયારીમાં છે. વળી પાછા લંડનવાળા મહેમાનો વળી પાછા ચડી જાય. પછી એને એમ થાય હાય 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 મારા તો બધા છે, પણ એ મૂર્ખને ખબર નથી. શું શું ખબર? કે ઓલા જુદા હતા અને આ જુદા છે. આ 130 નંબરની ગાથામાં એ જ કહે છે, વક્તાઓનું વિનાશિકપણું, શ્રોતાઓનું વિનાશિકપણું. જેમ મેં કીધું ને, ખુરશીઓની આ ચૌથી પેઢી છે. આ વિનાશિકતા છે, આ અસ્થિરતા છે, આ તાત્વિક વૈરાગ્ય છે. વિચારજો, બહુ સરસ. હા, પોતપોતાના કાર્ય વિશે બધા ઉડી જાય છે. હા, અને આપણે પછી ગાશું, હા, એક પંખી આવીને ઉડી. શું છે? કાશી વિશ્વનાથ. હા, એક નહીં, એક નહીં, બધા. એક પંખી આવીને ઉડી, એમ નહીં, એમ નહીં ગાઓ, એમ ગાઓ, બધા પંખી આવીને ઉડી ગયા, એક વાત સરસ સમજાવી ગયા. બધા આવેલા, જે ગયા, જાય છે, જઈ રહ્યા છે, એ એમ કહે છે, કર ચલે હમ ફિદા
जाने तन साथियों अब तुम्हारे हवाले समय सार साथियों. શારદા બેન ગયા, હા, નવરંગભાઈ ગયા અને આ બેનબાના હાથમાં મૂકતા ગયા. તું થોડુંક લેજે, આ સમય સાર વાંચજે, સમજજે, હા, અને તારો અહોભાગ્ય છે. ઓમ નમઃ સિદ્ધેભ્ય. બોલે દ્વાદશાંગી વાણી માતનો, પ્રમોપકારી સદગુરુદેવનો.